Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SIBCom SEM 4, that is of Business Communication. We are at the last topic of our unit 3rd, that is personality in job interview. A number of people have rough idea of what the word personality refers to. બહુ ઓછા લોકોને ખબર હશે, આઈડિયા હશે કે પર્સનાલિટી શું કહેવાય છે. But the very outset it is worth having a look at the definitions of personality that have been given to us by experts. તો આપણે એ સમજવા માટે એક્સપર્ટ્સ દ્વારા અપાયેલી ડેફિનેશન્સનો ઉપયોગ કરીશું. એકોર્ડિંગ ટુ ફ્લોયડ એલ રચ, કાલે જ વાત કરી, એક્સટર્નલ અપિયરન્સ, ઇનર અવેરનેસ અને પર્ટિક્યુલર પેટર્ન ઓર ઓર્ગેનાઇઝિંગ ઇનર એન્ડ આઉટર ટ્રેટ્સ, લક્ષણો આપણા વિચાર મેઝરેબલ જે માપી શકાય. પછી બીજો હતો બીજા રાઇટર્સ એક્સપર્ટની વાત હતી તો કે ગોર્ડન W.L. પોટ. વોલપોટ એમ કહે છે કે થિયરી બેઝ ઓન ટ્રેટ્સ એટલે આમ તો લક્ષણો અને વિશિષ્ટતા જે અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ હોય છે. એકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ પર્સનાલિટી ઓફ અ person is the composition of definite predispositional attributes called traits. બધામાં અલગ અલગ વિશિષ્ટતા લાક્ષણિકતાઓ હોય છે, અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ હોય છે. According to Alport, these traits are distinguishable individual variables which are કયા લક્ષણો અને વિશિષ્ટતાની વાત કરે છે? Relatively enduring, common to many individuals, can be inferred from a person's behavior. પર્સનાલિટી બિહેવિયરથી પણ જાણી શકાય છે. અલ્પોર્ટ આઈડેન્ટિફાઈડ 2 sets of traits, નેમલી ઘણા બધા બે પ્રકારના લક્ષણો અને વિશિષ્ટતાથી માણસની પર્સનાલિટી બને છે. તો એ કયા તો કે ટ્રેટ્સ વિચ આર કોમન ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ વિચ અ પર્સન બિલોંગ્સ ટુ. જે સમાજમાં, જે ધર્મમાં, જે કુટુંબમાં, જે સોસાયટીમાં, જે સિટીમાં, જે કલ્ચરમાં રહીએ છીએ એની પણ આપણા પર અસર પડે છે. તો લખ્યું છે રિલિજિયન, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, એસ્થેટિક, થિયોરિટિકલ વેલ્યુઝ. અને બીજું છે ટ્રાઇટ્સ વિચ આઈડેન્ટિફાય ધ પર્સન, એવા લક્ષણો કે જે એ વ્યક્તિની ઓળખાણ બને છે. ઇઝ ઓર હર પર્સનલ ડિસ્પોઝિશન વિચ ઇઝ યુનિક ટુ હિમ ઓર હર. એના પોતાના લક્ષણો, પોતાનું એજ્યુકેશન, નોલેજ, અનુભવથી જે એની પર્સનાલિટી બને છે એ પર્સનાલિટી એ અલગ હોય છે બધાની. Then the second thing, from all the definitions and explanation, relationship between behavior and personality will be evident. Relationship, behavior and personality બંને પર એકબીજાને સમજવું જરૂરી છે. જો પર્સનાલિટી સમજવી હોય તો બિહેવિયર સાથેનું રિલેશનશિપ પણ સમજવું જરૂરી છે. ધીસ લેટર્સ ઓન ધ ક્વેશ્ચન્સ, બે ક્વેશ્ચન્સ જે છે એના પર વાત કરે છે. વોટ ઇઝ પર્સનાલિટી એન્ડ વોટ આર ધ ડિટર્મિનન્ટ્સ ઓફ બિહેવિયર. પર્સનાલિટી શું છે અને બિહેવિયરના ડિટર્મિનન્ટ્સ કયા છે. In order to find an answer, the first question we need to check the etymology of the word. The word personality comes to us from the Latin term personare, which means speak through, ના દ્વારા બોલવું, ના વિશે બોલવું, ના લીધે બોલવું, and is used for the mask worn by ancient Greek actors in their plays. Greek ancient એટલે પ્રાચીન ગ્રીક નાટકો જે ભજવાતા સ્ટેજ પર, એમાં એ લોકોએ માસ્ક પહેરીને અલગ અલગ કેરેક્ટર નિભાવતા અને અલગ અલગ ડાયલોગ્સ બોલતા. Hence we can say that personality is the mask of a person's attributes. Personality છે એ માસ્ક છે લોકો એક વ્યક્તિની એટ્રીબ્યુટ્સનું. એન ઇન્ડિવિડ્યુઅલ બિહેવ્સ એન્ડ કોમ્યુનિકેટ, જે રીતે એ બિહેવ કરે છે અને કોમ્યુનિકેટ કરે છે. The determinants of personality can be divided into, પર્સનાલિટીના ડિટર્મિનન્ટ્સ કેટલા છે તો કે બાયોલોજિકલ ફેક્ટર, ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર્સ, કલ્ચરલ ફેક્ટર્સ અને સિચ્યુએશનલ ફેક્ટર. બાયોલોજિકલમાં કાલે જોયું આપણે હેરિડિટી, બ્રેઇન,
અને ફિઝિકલ અપિયરન્સ. હેરિડિટીમાં DNA ઇઝ ધ મેઇન થિંગ, કે DNA દ્વારા જે વારસાગત લક્ષણો આવે છે પેરેન્ટ્સમાંથી. ધ બ્રેઇન એનેબલ્સ અ પર્સન ટુ થિંક, અને બ્રેઇન પણ એક મહત્વનું છે ઘટક કે જેના દ્વારા આપણે વિચાર શક્તિ કરી શકીએ છીએ, એના પ્રમાણે આપણું બોડી કામ કરે છે. ધ ફિઝિક એન્ડ અપિયરન્સ આર એક્સટર્નલ આસ્પેક્ટ. ફિઝિક આપણો બાહ્ય દેખાવ એ એક્સટર્નલ બાબત છે, એ મહત્વ નથી જેટલું આપણે બહારની પર્સનાલિટી લુક પર ધ્યાન આપીએ છીએ એના કરતાં ઇનર બ્યુટી, ઇનર જે આપણા લક્ષણો, આપણા ગુણ, આંતરિક ગુણો પર ધ્યાન આપીએ તો વધારે પડતી અસરકારક પર્સનાલિટી બની શકે છે. ફેમિલી એન્ડ સોશિયલ ફેક્ટર્સ. ફેમિલી અને સોશિયલ ફેક્ટરમાં શું આ છે? ધીસ ફેક્ટર્સ હેવ અ સ્ટ્રોંગ ઇફેક્ટ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ ફેક્ટર્સની પર્સનાલિટી પર ઘણી બધી અસર પડે છે. ધીસ ઇન્ફ્લુઅન્સ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ, એના પણ એક વિભાગો છે. તો પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન, સામાજિકકરણ, આઇડેન્ટિફિકેશન પ્રોસેસ, the ambience at home, the influence of family interaction with social groups, cultural factors and situational factors. અલગ અલગ ફેક્ટર્સ છે. સોશિયલાઇઝેશનમાં આપણે કાલે જોયું કે પ્રોસેસ બિગિન્સ એટ ધ ટાઈમ ઓફ બર્થ ઓફ અ ચાઇલ્ડ. જન્મે છે ત્યારથી જ એક સોસાયટીમાં, એક કુટુંબમાં એનો જન્મ થાય છે, ત્યારથી જ સોશિયલાઇઝેશનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ફ્રોમ હિયર onwards, the individual is gradually trained in terms of behavior patterns and standards that are acceptable to the family. એ ફેમિલીમાં કયા રીતિ રિવાજો, ગુણો, કઈ રીતે જીવવાનું છે, કઈ રીતે એ લોકોની રહેણી કહેણી છે, એ પ્રમાણે એને ટ્રેન કરવામાં આવે છે. This ultimately gets reflected in the pattern of the individual's personality. આમાં પણ પર્સનાલિટી પર અસર પડે છે. Identification process begins with the child identifying itself with a member of the core family. પછી મોટું થાય એમ બધાને ઓળખતા શીખે છે અને ફેમિલી મેમ્બર્સને અને બધાને ઓળખે છે. ધ એમ્બિયન્સ એટ હોમ, એટલે કે ધ પર્સનાલિટી ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ હાઈલી ઇન્ફ્લુઅન્સ બાય ધ એમ્બિયન્સ એટ હોમ. ચિલ્ડ્રન ફ્રોમ સિંગલ પેરેન્ટ ફેમિલીઝ એઝ કમ્પેર્ડ ટુ ચિલ્ડ્રન હુ ગ્રો ઇન અ કમ્પ્લીટ ફેમિલી. કાલે જ વાત કરી કે જે સિંગલ પેરેન્ટ્સ, માતા પિતા સાથે ખાલી ઉછેલું બાળક અને દાદા દાદી, કુટુંબ, કાકા કાકી બધા સાથે ઉછેલું બાળક, એમાં ઘણો બધો ડિફરન્સ એની પર્સનાલિટીમાં જોવા મળે છે. પેરેન્ટ્સ એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ ઇન્ફ્લુઅન્સ એન ઇન્ડિવિડ્યુઅલ્સ પર્સનાલિટી ફ્રોમ ચાઇલ્ડહુડ. પેરેન્ટ્સ, માતા પિતા અને કુટુંબની ઘણી બધી અસર બાળકના પર્સનાલિટી ડેવલપમેન્ટમાં થાય છે. An individual interacts with members of society from the childhood. આસપાસના લોકો ચાલતા શીખે, બોલતા શીખે, એટલે આસપાસના લોકો જોવે, એમને સાંભળે, સમજે, જોવે લોકો કેવા છે. The individual interacts with people in his locality. પહેલાં સોસાયટી, પછી સ્કૂલ, પછી કોલેજીસ, પછી જ્યાં જોબ કરે છે, બધે જઈને અલગ અલગ લોકોને મળે છે, વાતચીત કરે છે અને બધા પાસેથી કંઈક કંઈક શીખીને અનુભવથી એમની પર્સનાલિટી એની ડેવલપ થાય છે. કલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ પર્સનાલિટી. કલ્ચર પણ, સંસ્કૃતિનો પણ એટલો જ એના પર મહત્વનો ભાગ ભજવે છે. સિચ્યુએશનલ ફેક્ટર્સ મોર એવિડન્ટ વેન ઇન્ડિવિડ્યુઅલ બીકમ્સ એડલ્ટ. જ્યારે પુખ્ત થાય છે ત્યારે એની જે સિચ્યુએશનમાં રહે છે એની પર અસર થાય છે. કોમન પરસેપ્શન ઓફ પર્સનાલિટી. વેન વી ઇન્ટરેક્ટ વિથ પર્સન, હાઉ ડુ વી એક્સેસ ધ પર્સન? જનરલી વી પરસીવ ધ પર્સનાલિટી ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ બાય મેકિંગ સ્ટેટમેન્ટ ઇન ધ ફોલોઈંગ મેનર. કઈ રીતે આપણે કોઈ વ્યક્તિને મળીએ તો એની પર્સનાલિટી કઈ રીતે જોઈએ છીએ? તો કે સોહમ હેઝ અ પ્લીઝિંગ પર્સનાલિટી, તો એ ખુશ મિજાજ છે. રોહન ઇઝ એન ઓનેસ્ટ પર્સન, તો એ પ્રામાણિક છે. નયન હેઝ અ કોમ્પ્લેક્સ પર્સનાલિટી, જટિલ છે. નલિન ઇઝ એન એક્સ્ટ્રોવર્ટ. શ્યામ ઇઝ અ વેરી કોન્ફિડન્ટ મેન, એ બહુ કોન્ફિડન્ટ છે. અશોક હેઝ એન એન્ગેજિંગ પર્સનાલિટી. હિમા ઇઝ અ સિન્સિયર ટીચર. કમલેશ ઇઝ એન ambitious person. રાજેશ ઇઝ અ reliable person. Bill Gates is a very generous person. Kind hearted, દયાળુ માણસ છે. આ ઓનેસ્ટ છે, આ ખુશમિજાજ છે, આ વેરી કોન્ફિડન્ટ છે. સિન્સિયર ટીચર છે. વિશા ઇઝ અ કોર્ટિયસ. પ્રિયાંશ ઇઝ વેરી એડવેન્ચરસ, સાહસિક છે. આપણે આ રીતે લોકોની પર્સનાલિટીને જજ કરતા હોઈએ છીએ પહેલાં જ્યારે મળીએ, પહેલો દેખાવ હોય ત્યારે કે બહુ ખુશ મિજાજ છે, આ દુઃખી છે, આ
સિન્સિયર છે, આ ક્લેવર છે. તો આપણે આ રીતે લોકોની પર્સનાલિટીને જજ કરતા હોઈએ છીએ. ઇન ઓલ ધીસ સ્ટેટમેન્ટ્સ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ્સ વી આર આઈધર ટોકિંગ અબાઉટ એન એગ્રીગેટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ ટ્રેટ્સ. એના લક્ષણો પરથી આપણે કહીએ છીએ કે આ ખુશમિજાજ છે, ને આ દુઃખી છે, ને આ સિન્સિયર છે, આ ક્લેવર છે, આ ઇન્ટેલિજન્ટ છે, એડવેન્ચરસ છે, ઓર અબાઉટ ડોમિનન્ટ વન વિચ વી પરસીવ. જોઈને આપણને જે લાગે લક્ષણ સૌથી મહત્વનું ને પહેલું એ આપણે એની પર્સનાલિટી બનાવી દઈએ છીએ. We can also say that this statement reflect the mental makeup of an individual as reflected in his or her behavior, manner of speak and body language. જે તમે પર્સનાલિટી બનાવો છો લોકોની, કે બનેલી હોય છે કે બને છે, એ એના બાહ્ય દેખાવ, મેનર ઓફ સ્પીકિંગ કઈ રીતે બોલે છે અને બોડી લેંગ્વેજ દ્વારા એ આપણે ખબર પડી જાય છે. સો this is all about attitude and personality in body language. Here chapter 3 is finished. Now we will continue in the next chapter. This is all about today's lecture. We continue the next lecture. So thank you for listening. Have a nice day.